હેલો ફ્રેન્ડ, સુરત ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બીટરૂટની મઠરી. તેના માટે પહેલા બીટનો ડ્રાય પાવડર બનાવીશું અને પછી એમાંથી મઠરી પણ બનાવીશું. તો એકદમ સરસ નવો નાસ્તો શીખવા માટે તૈયાર થઈ જાઓ. આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો બીટની મઠરી બનાવતા પહેલા આપણે બીટનો પાવડર બનાવી લઈએ. તો આ તમે જોઈ શકો છો કે મેં છીણી અને બીટને ડ્રાય કરી લીધું હતું અને તડકામાં સૂકવી દીધું હતું. હવે હું એનો પાવડર કરી લઉં છું. હવે તમે જોઈ શકો છો મિક્સર જારમાં બીટનો સરસ પાવડર થઈ ગયો છે. આપણે એને ઝીણી જાળીથી ચાળી લઈએ. તમારે જેટલો ઝીણો પાવડર જોતો હોય એટલી ઝીણી જાળીથી ચાળી લેવાનો. બીટના છીણને સુકાતા વાર નહીં લાગે. 2 થી 3 દિવસમાં તમારું બીટનું છીણ તૈયાર થઈ જશે. તમે નેચરલ કલર બનાવવો હોય તો પણ આના ઉપયોગથી બનાવી શકો અને પરાઠા, પૂરી, મઠરી ગમે તેમાં આનો યુઝ કરી શકો. હવે જે મોટી કણીઓ હોય એને આવી રીતના ભાંગી અને પછી આપણે ચાળી લઈએ. ઉપરથી જે વધે એને ફરીથી એકવાર પીસી લેવાનો એટલે સરસ એકદમ ડ્રાય પાવડર થઈ જાય. હવે આ પાવડરને આપણે એક ડબ્બામાં ભરી અને મૂકી દઈએ અને જેટલો યુઝ કરવાનો છે એટલો આપણે પલાળી દઈશું. તો પહેલાં હવે વધારે જે પાવડર છે એને આપણે એક ડબ્બામાં ભરી અને મૂકી દઈએ. ગમે ત્યારે જરૂર હોય ત્યારે તમે યુઝ કરી શકો. આખું વર્ષ સુધી આવો ને આવો રહેશે અને આમાંથી તમે ઘણી બધી રેસીપીસ બનાવી શકશો. 2 થી 3 ચમચી બીટનો પાવડર લઈ લીધો છે. હવે આપણે એમાં જરૂર મુજબ પાણી એડ કરી અને 5 મિનિટ માટે પલાળી દઈએ. અને વધારે પલાળવાની જરૂર નથી, ખાલી 5 જ મિનિટ પલાળીશું. તો તમે જોઈ શકો છો કે બીટની પ્યુરી આપણી તૈયાર થઈ ગઈ છે. આજે મેં ડ્રાય પાવડરમાંથી આવી રીતના પ્યુરી બનાવી. તમે ફ્રેશ બીટમાંથી પણ આવી રીતના પ્યુરી બનાવી અને ઉપયોગમાં લઈ શકો. હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈએ અને લોટ બાંધી લઈએ. તો અહીંયા મેં 1 વાટકો મેંદો લીધો છે. તમે અડધો વાટકો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો અથવા તો આમાં થોડોક ચોખાનો લોટ પણ એડ કરી શકો. હવે 2 ચમચી આપણે સૂજી લઈશું. સૂજી, રવો, સેમોલીના ગમે તે કહી શકો. આનાથી ક્રિસ્પીનેસ સરસ આવશે. હવે આપણે લાલ મરચું લઈશું. બીટનો કલર તો આવશે જ પણ થોડી તીખાશ અને કલરને એનહાન્સ કરવા માટે આપણે લાલ મરચું લઈએ છીએ. હવે આપણે 2 ટેબલ સ્પૂન તેલનું મોણ લઈ લઈશું. તેલનું મોણ આપણે 2 ટેબલ સ્પૂન એટલે કે મુઠ્ઠી પડતું લેવાનું છે. આપણે મોણ સરસ રીતે મિક્સ કરી લઈએ. તમે મોણને ચેક કરવું હોય તો આવી રીતના મુઠ્ઠી બાંધી લેવાની. આવી રીતના સીધો ભૂકો થઈ જાય એટલું મોણ રાખવાનું. એ પરફેક્ટ મોણ હશે. આમાં સોડા કે બેકિંગ પાવડર કે કશું જ એડ નથી કરવાનું. એમનેમ જ એટલી સરસ ખસ્તા અને ક્રિસ્પી આપણી મઠરી થશે. હવે આપણે બીટની જે પ્યોરી બનાવી હતી એનાથી જ લોટ બાંધીશું. બીટની પ્યોરી થોડી ઓછી પડે તો પછી તમે થોડું પાણી નાખીને પણ લોટ બાંધી શકો. આપણે લોટ થોડો મીડિયમ રાખીશું. એકદમ ઢીલો પણ નહીં અને સાવ કડક નહીં, કેમ કે આપણે એમાં સૂજી એડ કરી છે એટલે થોડુંક પાણી પીશે એટલે લોટ થોડો ટાઈટ થશે. એટલે આપણે આવી રીતના થોડો મીડિયમ એવો લોટ બાંધીશું. તમે કલર જોઈ શકો છો કે આપણે બીટ અને લાલ મરચાંનો કલર બહુ જ સરસ આવ્યો છે. હવે આપણો લોટ બંધાઈ ગયો છે અને 5-10 મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું એટલે સૂજી સરસ ફૂલી જાય. હવે આ રેસ્ટ આપી અને આપણો લોટ તૈયાર થઈ ગયો છે. થોડું મસળી લઈએ. હવે આપણે એક મોટો લુવો તોડી લઈએ. આપણે એકદમ મોટો રોટલો વણવાનો છે એટલે લુવો પણ મોટો જ લેવાનો. અત્યારે આપણે તેલ ગરમ મૂકી દીધું છે એટલે આપણે આ મઠરી વણી અને તૈયાર કરી લઈએ ત્યાં સુધીમાં આપણું તેલ પણ સરસ ગરમ થઈ જશે. થોડું તેલવાળું કરવું હોય તો કરવાનું, નહીં તો મોણ સરસ નાખેલું હશે એટલે જરૂર નહીં પડે. તો એ મેં અત્યારે અહીંયા કર્યું છે. હવે આવી રીતના આપણે વણી લઈએ. મેંદો છે એટલે થોડો ખેંચાશે એટલે આવી રીતના ખેંચીને વણવાનું. પણ આખા રોટલાની જાડાઈ એક જ સરખી રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. જો આટલી જાડાઈ રાખવાની છે. આપણો ઇવન સરસ રોટલો વણી અને તૈયાર થઈ ગયો છે. આપણે ફરતી બાજુથી જે વધારાનો ભાગ હશે એ કાઢી નાખીએ એટલે એકદમ સરસ સ્ક્વેર થાય અને એનાથી આપણી મઠરી પણ ઇવન બનશે. એટલા માટે જ ફરતી બાજુથી થોડો વધારાનો ભાગ હોય એ આપણે કાઢી નાખીએ. અહીંયા મેં આવી રીતના કટર લીધું છે. તમે ચપ્પુની મદદથી પણ કરી શકો. હવે આપણે આવી રીતના એક જ સરખી લાંબી સ્ટ્રીપ કાપી લઈએ. શેપ પણ તમને પસંદ હોય એ રીતના તમે કરી શકો. ડાયમંડ શેપ આપી શકો કે શક્કરપારાનો શેપ પણ આપી શકો. પણ મેં આવી રીતના મઠરીનો શેપ આપ્યો છે. હવે આપણે આ મઠરી તૈયાર થઈ ગઈ છે. આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે બધી મઠરી આવી રીતના આપણે તેલમાં એડ કરી દઈએ. તેલમાં મઠરી એડ કરીએ ત્યારે તેલ થોડું ગરમ રાખવાનું, પણ એડ કરી દઈએ પછી આપણે ગેસની ફ્લેમ સાવ સ્લો કરી દઈશું,
કેમ કે નહીં તો ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહે. એટલે અંદરથી પણ સરસ ક્રિસ્પી થઈ જાય અને બહારથી પણ ક્રિસ્પી થઈ જાય એના માટે આપણે ધીમા તાપ ઉપર તળીશું. જો અત્યારે શરૂઆતમાં તેલ ઠંડુ હશે ને મઠરી નાખીશું તો તેલ ચડી જશે. એટલે પહેલા ગરમ રાખવાનું અને પછી ગેસ એકદમ સ્લો કરી દેવાનો. તો હવે આ મઠરી આપણે એડ કરી દીધી છે. આપણે એકદમ સ્લો ગેસ ઉપર આને થવા દઈએ. આ એકવારની મઠરી સરસ સ્લો ગેસ ઉપર થઈ જાય ત્યાં સુધીમાં આપણે બીજી વાર તળાય એટલી મઠરી બનાવી અને તૈયાર કરી લઈએ. ધીમા તાપ ઉપર ચડશે એટલે કલર પણ વધારે ચેન્જ નહીં થાય અને સરસ ક્રિસ્પી થઈ જશે. હવે આને વચ્ચે વચ્ચે આવી રીતના ફેરવતા જઈ અને એકદમ ક્રિસ્પી થવા દઈએ. હવે આપણી મઠરી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે કલર એકદમ સરસ રહ્યો છે. હવે આ બીજી વારની જે મઠરી થઈ ગઈ છે એને આપણે તળી લઈએ. તો હવે આવી જ રીતના બધી મઠરી આપણે બનાવી લઈએ અને એની ઉપર છાંટવાનો એક મસાલો પણ હું તૈયાર કરી લઉં છું. તો ચાલો હવે આ મઠરી તળાય ત્યાં સુધીમાં મસાલો પણ બનાવી લઈએ. તો એમાં આપણે 1 ચમચી લાલ મરચું લઈશું, ચાટ મસાલો લઈશું, એ પણ આપણે 1 ચમચી જેટલો લઈશું. ગરમ મસાલો લીધો છે એ આપણે અડધી ચમચી જેટલો લઈશું. આ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દીધું છે અને આપણી જે મઠરી તળાઈ ગઈ છે એની ઉપર આપણે આ તૈયાર કરેલો મસાલો સ્પ્રિંકલ કરી દઈએ. આનાથી એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવશે. ગરમ ગરમ ઉપર છાંટી દેવાનું એટલે સરસ ચોંટી જાય અને આવી રીતના સરસ મિક્સ કરી દેવાનું. મઠરીમાં મીઠું નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ઉપરથી ચાટ મસાલો છાંટવાના છીએ એટલે એની ખારાશ માપની રહે. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી બીટરૂટની મઠરી. તો આ રેસીપી તમને કેવી લાગી તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો અને આવી નવી નવી રેસીપીઝના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો અને મારી રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.